ચોમાસાની ઋતુમાં વિવિધ પ્રકારના નિંદામણ ઉગી નીકળતા હોય છે। આ નિંદામણ ઘણી વખત ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક પણ સાબિત થાય છે। પરંતુ શું તમને ખબર છે કે આ વિવિધ પ્રકારના નિંદામણમાંથી અમુક છોડ તો એવા છે જેમાં અનેક ઔષધીય ગુણ આવેલા છે। ખાસ કરીને ચોમાસામાં ઉગતા કણજરો નામના આ છોડમાં ઘણી પ્રકારના ઔષધીય ગુણ આવેલા છે। આજે આપણે નિષ્ણાંત પાસેથી જાણીશું તે અંગે। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચૌધરી રમેશભાઈ। હું અત્રે ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતી અધિકારી તરીકે ફરજ બજાવું છું। આજે આપણે નિંદણોનો ઔષધીય ઉપયોગીતા શું છે એ બાબતે ચર્ચા કરીશું। અને એમાં એક નિંદામણ છે કણજરો, જે ખાસ કરીને ચોમાસામાં ઉગી નીકળતું એક પ્રકારનું નિંદણ છે। એના પાનની જે વાસ છે એ લગભગ તમે જોશો તો મૂળાના પાન પ્રકારની હોય છે। અને આ કણજરો જે છે એનો પંચાંગનો ઉપયોગ, ઔષધીય ઉપયોગિતા છે એટલે એનો ઉપયોગ કરતા હોય છે વેદો દ્વારા। ખાસ કરીને એના ગુણધર્મોમાં જોઈએ તો એ મૂત્રલ પ્રકારની ઔષધિ છે, એટલે કે તમારે જે વ્યક્તિને પેશાબમાં છુટકારો ના થતો હોય એ આના પાનનો શાક બનાવીને અથવા પાનનો ઉપયોગ અને સ્વરસ લઈ શકે છે। અને બીજ અને ફૂલ જે છે એનો ડાયાબિટીસના રોગમાં પણ ઉપયોગ જોવા મળે છે। વધુમાં જોઈએ તો એ કફ અને પિત્તનું શમન કરનાર વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે। કાળી મુસળી નામના છોડ મોટા ભાગે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે। આ ખૂબ જ રેર પ્લાન્ટ થઈ ગયા છે, કેમ કે ધીમે ધીમે તે લુપ્ત થવાની આવે છે। એમાં પણ અનેક ઔષધીય ગુણ આવેલા છે, તે અંગે આપણે જાણીશું સર્વત્ર જોવા નથી મળતી, પણ પર્વતીય વિસ્તાર, ખાસ કરીને અંબાજીના વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે। આ કાળી મુસળી છે એ સફેદ મુસળી કરતાં થોડી અલગ હોય છે। કાળી મુસળીના જોવા જઈએ તો મૂળ માસલ હોય છે અને એના પાન નીકળે છે, એમાં એના થડની આજુબાજુ પીળા કલરના ફૂલ નીકળે છે। એના આધારે આપણે ઓળખી શકીએ છીએ કે આ કાળી મુસળી છે। કાળી મુસળી આમ જોવા જઈએ તો બહુ રેર પ્રકારના અથવા તો હવે નાશપ્રાય થતા છોડમાં આવવા લાગ્યું છે, કારણ કે એ બહુ જોવા મળતી નથી, માત્ર જંગલોમાં જ જોવા મળે છે। એટલે ઘણા બધા વેદો એને જંગલમાંથી નિકંદન કરી અને એનો વધુ પડતા ઉપયોગને કારણે એનો નાશ થઈ રહ્યો છે। આ વાત કરીએ કાળી મુસળીની તો એ શુક્ર ધાતુ વધારવા માટે એના મૂળના પાવડરનો ઉપયોગ થતો હોય છે, જેની પૌષ્ટિક દૂધ સાથે લેવામાં આવે તો એ પૌષ્ટિક શક્તિ આપનાર પાવડર તરીકે પણ એને લેવામાં આવતો હોય છે। અને વાજીકરણની જેટલી ઔષધિઓ બને છે એમાં આ કાળી મુસળી સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે।